હા તો જીવનજી તો જઈ યાર હું ફોન મેલીને આવ્યો હું એ ભાઈ વાત આખી આપણે જવાનું છે મહેમાન ગતિ દર વખત દેવનજી મોડું કરે છે જીવનજી ઝાડ જાઓ તારે જીવનજી જવું છે એટલે આવી શું કરવાનું શું કરવાનું કહો હવે આમ તો વહેલા જ્યાં સારું હતું ભાઈ વહેલા જોઈએ ભાઈ તડકો ચડે તો ગરમી જ નહીં પડે જોતા નહીં હા હવે વળ્યા તો છીએ હો. ઓહો જોવો કે મલકાતા માસો આવે ધરે જોવો કે રે ફટાફટ આવો તો તમે તો મોડું થાય દેવનજી આવું નહીં કરવાનું યાર દર વખત તમે મોડું કરો મોડું થઈ ગયું ઘેર હા ભાઈ અલ્યા ભાઈ પેલો ઘેર પેલા ભોણિયો છે એટલે કોક લેવું ના પડે મહેમાન ગતિ ગયા હોય તો લેતા આવજો તો આપણો પાછળથી કરી દે બધી ચાલ હું લાવું ચવાણું લાવું હા તારે જે લાવવું લેતા તાર ભોળા વાળે તો બધું ખાય છે અમારે હા લેતા જે લાવવું એ ભાઈ ચવાણું છે શું ભાવ છે ચવાણાનો પેકેટનો 500 ગ્રામના 60 રૂપિયા 60 રૂપિયા એક હાલજો પેકેટ લ્યો બાલાજીને લઈ જાઓ હારામોનું બાલાજીનું જો તને એ આ પૈસા લાવ્યો ભાઈ ચવાણું હા તારે લો તડકો ચલ્યો છે સોનતાઈ એવું થાય છે આ પોણી લાવજે તરસ લાગી ભાઈ હરસલાજી પર અમાર બીજું કોમ નહીં યાર હાય અમે તો હરિયર હવે મને પૂરા કરી નાખ્યા બેઠો કર પોણી પીવા ટેકો રાખજે પાછળ ટેકો જ છે તો ઉભાડો ગાવ મને નહીં રહેવાતું બેહો આ પગ સીધો કરો ઓહો બટન ખુલ્લું રાખો કે આટલી ગરમીનું ગરમી બહુ હો ભાઈ તું તમે શું કર્યું ભાઈ પંખાનું પેલું ભાઈ પંખા તો એક જગ્યા વાત નહીં કરી રેવરાતું બહુ એક જગ્યા વાત કરી હતી કે ભાઈ બંને તે પૈસા કાલ આલવાનું કહે છે કાલ તરત હું જઈને પંખો લઈ આવું આપણે જૂનો છે તો ચાલશે હા જૂનો જ છે પણ પવન આવેલો ભાઈ ઘણો તમારે સોનથી પંખા વાળા ઊંઘો આ ગરમી જો કે ગરમી ભાઈ મને શાંતાઈ તાબા ભોકું ભાઈ આપણી પરિસ્થિતિ તો ખબર છે જોયા થોડું ગુંઠી ચાપ હો તો હોશ થાય મને થોડું કોઈને કહેવાય નહીં આ ઘરમાં ચાય નહીં ખોડી નહીં આ દૂધની તો વાત જ ના કરો તો ઉકાળો મેલીને પાવું ઉકાળો ચાલશે તું લાય થોડું ઘણું ચા મેલી પા મને ઊંઘો તાર હું બનાવીને આવું તાર હા બનાવતા હા તો સોતે ઊંઘજો પા એ હા હા મેલી પાવો તો પડશે કે જે ચા હોય પા ભાઈ હો ઉકાળો પર લાય
નહીં તો ચટ લાવશું દૂધ. ચેન્નઈ તને હવે તો આ બાઈક માંથી બેહવું જ નહીં. હવે તો ગાડીમાં જ ચોંકી આવજો. ભાઈ ચેન્નઈ વાત સાચી. હવે ગાડીમાં જ આવા ગરમી ગરમી જોઈને ના તો પલળી ગયો. હાય, ત્યારે હેરાન થઈ ગયા બાઈક પર તો. લેડો દેવનજી હવે ચેન્નઈ આવો. હા ગરમી ગરમી. મોહનજી હા મહેમાન આવો. ચેન્નઈ બેહો 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 દેવનજી. હાય એ છોકરા, હાય. એ છોકરા ચો જો રે આર્યો. હું છું તારો હગાન. ભાઈ હગાના છોકરાઓ. કેળોમાં હણકો આવ્યો. લે ફોન. હણકો આવે છે? હણકો એટલે અરે શાંતિલાલ, કેળોમાં હું થયું એ ખબર? શાંતિલાલ. આપણે મણકા તો મણકા એ થોડા મણકા હલી ગયા. તે મણકાટ લાકડાના ઘરે નાખવા લાગે. નાના નાના ખાય. કેમ? એ તો હવે ઓપરેશન કર્યું એટલે હવે કમ્પ્લીટ થઈ ગયા. એવું એ શાંતિલાલ. તે હું સાલ્યા હાલ ચા બનાવ પાછું તપેલું કશી ને બૂમ પાડી આવું છું ઉભાડો. તે હા કોક યાર હા જવા દેજે. તો માણું છો જવા દે મન. અંતાઈ જલ્દી આવજો ભાઈ. હું સા ભાઈ આ આમ તો જો. આવો મહેમાન. તે છોકરો છો જ્યો છે? તો રમતો છે તો જોઈ આગો પાછો કે પોણી મોણી પા. કાટલો લાવો કે યાર. તમારે તો પૂછવું પછી સેવા ના કરવી પડે. એટલે ભાઈ અમે તો સેવા કરશું. હવે આયા છીએ તો સેવા કરવાના જ છીએ. આ મહેમાન બેઠે ખાટલામાં બધા. આ બાજુ આવો તમે. જો જીવનજી તમે બે સાઈડ બે આવો. જો જોતો લે. હા જો જોતો. બા આ મહેમાન તો નાહી જોઈ છે. ભાઈ અત્યારે વેકેશન અને છોકરું રમા. ભાઈ આ તો આખો દાડો નહીં આવતો. ભાઈ વેકેશન એટલે એવું કરો છો. તડકાનો મોટું પડશે તો આ મૂક પડ્યો હું પાહો. મોંજી ટાઈમસર ભાઈ દવા બવા લો છો. ભાઈ દવા બવા ટાઈમે લઈએ છીએ. આ ડોક્ટરે એવું કીધું કમ્પ્લીટ થઈ જા. કમ્પ્લીટ થઈ જશે પણ હવે શું કરો ઓપરેશન નું કોઈ. જા મહેમાન ફોન કયો બીજું લેતા કે પકડા બીજું લેતા આ બાદ પાછળ. જો જલ્દી બસ પહોંચ્યો. લ્યો પથરી દે. પાછળ છોકરા. મોંજી જો ચોવળો હવે ભોળા માટે લાવ્યો. પીવું છે તમારે? ના બસ હાલ નહીં પીવું. માટે જવાનું લાયા. તો લાવો આવી ગઈ. ભાઈ બધું ખેતીવાડી બધું પટી ગયું બધી. ના ભાઈ બધું બાકી ખેતીવાડી હતું. પટાઈ યાર. કલાક કોમ કરું આ સેવા કરો ક્યારે બુ પડે સેવા પાછું? તો કરવી પડે કે તારે હવે બીમાર થઈ ગયા એટલે. સોનતાઈ હવે તમે ચિંતા લેતા નહીં. હવે હું આવી ગયો ચિંતા યાર ચિંતા તો મગજ કોમે નહીં અમે આવતું. હવે મેલતા જઈએ છીએ. હું હવે અમની સેવા બધી કરી. ભાઈ ઓય રહ્યો તમે મારા કેરીઓ બે ઉતારવા આવી. અલ્યા ભાઈ, વદરો બગાડ કરે. હા ભાઈ ઉતાર લેવી પડી કેરીઓ તો. એટલે કેરી નોમ જ ના કેરી બધું રોશો મારી છે. અલ્યા ભાઈ એ તો એ રહ્યા પડ્યા. હું તો ઓબત એટલે હું તો ના પાડું. મારું કે જરૂર પડે માણસ ના લઈ દેવાય. ના માણસ ની જરૂર નહીં. માણસ લાવીએ તો મજૂરી ના પૈસા આલવા પડે. આ તો કીધું તો ખરી હું રહું છું. હું બધી કેરીઓ ઉતારીને પાકીને બધી ગંજમાં પોકા દઈ. હા કે નહીં બોલો. ચોકડા પેકેટ તો જો. ભૂખ લાગી છે ને મને. તો આવડો ભોણો ઘરમાં લઈને જેવો છે પછી બહાર નીકળે કઈ ના જાય ને કે મારે ખાવાનું પછી એટલે બહાર નીકળે તાણી હું જવું ગમ. ઓ મમ્મા બેસી બે બાજુ જો. તમાકુ વાયતી નથી ભાઈ. એટલે ભાઈ તમાકુ લીધી ગંજમાં પોકી ગઈ પૈસા અહીંયા પૈસા વપરાઈએ જ્યાં એવું. એ શાંતાઈ હા ઓય વાત તો સબ ભાઈ તમાર બેવા દો કે યાર. આ રોટલો બોટલો કરો કે મેમાનો ખાવાનું. તે બધું કરું તો પણ કોઈ નહીં. ભગવાન કરો કોક. આપણે ખાવા નહીં આખું પાછું કરું મથી કરું કરતો અપાયો ખબર તાઈ હું કહું રોટલા બોટલા આયોજન કરો. તો કરીએ પણ તમે ખબર તો છે કે વાતની. વાહ તમે રોટલા આયોજન કરજો. એટલે આ સ્વાંતાઈ રોટલા બોટલા કોઈ કરવા નહીં. બનાવી દઈએ યાર. તમે ચોથી આબા યાર. ખાઈને જ આયા યાર.
ઘેરથી બધું કમ્પ્લીટ કરીને જ આયા છીએ અમે. અમે રોટલા બોટલા ખાઈને આવ્યા છે, કોઈ તમારે કોઈ સગવડ કરવાની જરૂર નહીં. મહેમાન ખાઈને જો. ના ખાઈને આવ્યા છીએ અમે. જાઓ કે યાર હાથ નહીં થાય બનાવતા. ના ખાઈને આવ્યા છીએ પણ. યાદ આવી ખરેખર આ જો કે માણસો બધા લાગી લે. ચાલો ઘૂઘરાજીની ખાટી બધી ક્યારે ખાઈ લઉં. ચાનો બોલા ભાઈ. શાંતિ સાથે ઉતરાવજો. આવ્યો ભાઈ. હું લઈને આયા મહેમાન છે અમાર. હે મહેમાન છે ખબર લેવા આવ્યા છીએ. ખબર નહીં હોય ઓવા. આ યાર બાજુ લાવજો હું લાયા. કેરીઓ ઘૂઘરાજીની ખાટી મહેમાન. આફૂસી કેરીઓ. શું કહેતા હતા કયો? તમે કેરીઓ વેચવા આવી? તો આવી છે, ભૂખ તો લાગી જ છે. તો જો ભાવ ધને લઈને તો ખાવાની ખવડાવીને તાય નહીં પડે જીગન તો. એના વિશ્વાસ ના બે અહીં રવાય. એક જો તાર કેરીઓ શું ભાવ છે પેલા પૂછજો. શું ભાવ છે ભાઈ? હા શું ભાવ? 200 ની કિલો. મહેમાન તમે જોવો. કિલો કી છે તો? 10 રૂપિયા કિલો આલવી. પણ મહેમાન જો આપણો આ કેરી ખાઈ જો હો ને આખી જિંદગી માં યાદ કરશો લે. એવી હે? પતા નહીં યાર. અમારે તો 10 રૂપિયા કિલો લેવી. યાર યાર જ્ઞાન દેખો ના કમાવે. બે જણા લેવી. હા? ખૂબ ભાવ કરો કે? અલે 200 રૂપિયા કિલો કીધું એટલે બધી વેચાઈ જાય, બીજો ગ્રાહક લાવીએ અમે. હા વાહ. ચોય લાવજો. બીજો લાવીએ ગ્રાહક. 10 રૂપિયા કિલો આવજો અમને. 10 રૂપિયા કિલો નહીં બરાબર તમારું નહીં મારું નહીં 120 રૂપિયા. શું કહે છે એ તો બહુ દિવાળી? મૂકી પડે. હા મૂકી પડે બહુ. અલે ખાવી હોય ને મૂકી ખાવા વાત કરવાની હોય હો યાર. જીવનજી કેરી તાજી એવા છે. હા લઈ લેજો અડજો કિલો. કિલો કરો કિલો કરો. કિલો કઈને ખબર ઓહો, ઓહો. કિલો કરી. ચાલો બસ કોઈ જોપા લાગ નહીં લાયા. ના. ઓછી આવી છે તો. આ ઓછી આવશે તો બહ. અરે કમ્પ્લીટ હોય યાર એવું? આવો આપણે આ તાજું જ જઈ જતી એવું છે તો બધા આ ધંધો કાયમનો. કાંઈ યાર કેરીઓ આવી લે સાંજે ઉપર આવજો ખાટીમાંથી કેરીઓ આવી હા. લ્યો. તાર લાભ જ પડી કે તાર. હારી લાયા તો મહાગાશી પર આબરૂ કાઢીને કેરીઓ લાયા જ નહીં કે. તમને તો ખબર નહીં યાર ચો નહીં તારે આ બાજુથી આવ્યા છીએ. હા અલ્યા કેરમ જો ઓનો ખરા રોજ નહીં વેચા આવજો જે ભાવ લીધો હોય તો. હા અરે 10 રૂપિયા કિલો આલી દીધું વાત કરો યાર હેડો. પૈસા પૈસા જ નહીં આલ્યા એ તો આલુ શું પછી? હા આલુ શું? આ જો ને ઓવા. આ તમારું ઘોડ મેં હા, મને મને ઓળખો તો. હું આલી દઉં તમે તો. આ દવા બા કરાવો યાર એ ચાલુ જ છે પણ આ પડી તું હવા પડતી. એવું તાર. આ મુજો હા હા બોલો. કેરીઓ આવી ખટ્ટી મીઠી કેરીઓ આવી હેડ તો ભાઈ હવે પતી ગયું હોય. આ લીધું તો ખરી કેટલી લેવાની અમાર કેરી? આઈએ કેરીઓ વાળા વાત કરો કે નહીં બોલો. કેરીઓ હતી ને આપણે બે ઓળવું પડે કે હતી તારે? એટલે છે ને આપણે કેરીઓ નથી આ મમ્મી. લે, મને કિલો લીધી. અને અરે આ તો ઘર કરી જાય એવું. એ તારી કેરીઓ થી મને ખબર છે શરૂ કા આબુ કા ઝાકી લે આ ધંધો કરવા આવી યાર ઝાકી લે. હાલે કોનો હોય વેચવા વાળો સ્વાંતાઈ? આ બાજુના ગામનું છે રોજ તો કોઈ પણ ના વાત લે. ખરી હો હા. એ કેરીઓ મજબૂત છે હો. કેરી તો હારી હો. તી છે આકા બોલો કેરીઓ ચીવી છે ભાઈ ચપ્પુ કાપીને ખાઈએ લાંબુ પડશે. હવે ખાવાની ઈચ્છા થઈ જાય કેરી. લે તઈ છે ને આ તો અધી બાબા ને ગયો તારી. કેરી આવી એ હગા પૈસા તો એમ તો થાય. સ્વાંતાઈ પૈસા અરે, આપજો. ધંધો કરવા આવી યાર અને 5% આબરૂ થઈ છે અને 2% વધી હું કે ખોવાડે હું તો પૈસા ઘેર હાલવા આવું જવાય કે મારી મહેમાન કો આબરૂ કઢાવી લે જવા દે કે ટાઈમે ટાઈમ હો એટલે હાલત હાલ તું હેડ ભાઈ ધંધામાં શરમ નહીં અને મહેમાન હગો હા વાત લઈ જાય લે હાર હે છે આવું તું જજમ આવતો ના પાછો હો કાઢ્યો હગા જો કે અંતાઈ હા. ભાઈ ચપ્પુ લેતા આવો, કેરી ખાવી છે તો કેવા તમે લેતા હો જલ્દી લાવજો ખટકો તો હાલ આવ્યો નકર કેરી ભાઈ અમારા પેટમાં જાય એવું થઈ રહ્યું હાલ તને પણ કેરી તો કેવો હતો? એ તો આમ શું તો ખાટલા જ હતી નીકળ્યું એ તો કહું તામ આ તો આબુ લે આયા. તો અડધા કેરીઓ વાળા કેવા હોય ખબર હતા ને નાનો એ આ તો આબુ લે હગા વાળા. લે હગા. પૈકા ના તો મારી ચપ્પુ. આપો તો.
આચવીને કાપજો વાજી ના પાઉં વાજી જાવ તો એ તો અમારા સર મહેમાન છે ને પેલા મહેમાન આવો આ બાજુ બોલો કે મહેમાન ની વાત આવો કે મહેમાન આ સાઈડ એ કેમ કશું બોલતા નહીં એમનો ભાઈ તકલીફ છે સની દાંત લાવો છો એવું છે બાલા પહેલા મને કીધું હતું યાર આટલી આનું શું એ તો બીજી ખો વેલા આટલી તો ખો રાહ પાડજો પાછા દાંત નહીં લાવતી શું થયું બહુ ખાટી લાવો લાવો બીજી કેરી લાવો હૈયા હાઈ પૈસા કે તારે હઈ ભાઈ કોક મહેમાન ના ઘેર આયા તો મહેમાન ના એક ના તો તા બાપ આવો પડે મને એટલે અમારા મહેમાન મોડા છે ખબર નહીં પડતી તે મોદા હોય તો હું થઈ ગયું ગઈ લે તમે તો હેરો ઘેર તમે તો ઘેર લઈ જાઓ ના ના કશું કરવું નહીં મેં તો હું ઘેર જો આયા લો આ ભેરો નહીં રાખો ના હોય ભાઈ ના ચમ ના હોય લો હું કીધું એટલે બેહો કે ઓટોમાં લેતા હોય યાર હું ઓઢોમાં લાવો હું ઓઢોમાં તરા આ તો અમારી આબરૂ ખોવા બેઠા એ મારી તો મળે મુડે તાર કે હતી એટલે નાસ્તી પર દેવાના હતી હવે ખાવાનું કામ ને ના રહી એક તો થઈ ગયા બે આવાજ નહીં બાઈક પર આવો એક તો જા લે આવો તમે આ ભાઈ આબરૂ ગાડી હોય આબુ જોડા ઈસી બધી તમે ના લવાયો ના લવાય મારે આબુ જોડા લગાડો તો મહેમાન ઉભા રહો મહેમાન જતા રે જતા રે તાર યાર રોટલો બોલવાનું ના કર્યું એટલે બધું કીધું રોટલો કીધું ઓઢવામાં કીધું પણ ખાવા ના બેઠા પણ આપણું નહીં થાય આપણી આપણું કરશે બરે અગાવા લે કે મહેમાનને ગતિ ગયા તો રોટલા ખાતા પાછા આયા લા વાયરો નાખું તને ખાઓ નાશ કે ભાઈ હા